વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 11 ચેપ્ટર નંબર 7 સંતુલન ચેપ્ટરની અંદર આપણે ચર્ચા કરવાની છે. આગળના લેક્ચરની અંદર આપણે દાખલાઓ છે એ કેલ્ક્યુલેટ કરતા હતા, બરોબર. એસિડ કે બેઝ કે એની અંદર જો કોઈ પ્રબળ ક્ષાર કે કોઈ પ્રબળ પદાર્થ ઉમેરવામાં આવે તો એના આયનીકરણની અંદર શું થાય એ બાબતની આપણે ચર્ચા છે એ આગળના લેક્ચરની અંદર કરતા હતા. અને એના સંદર્ભની અંદર જે કંઈ દાખલાઓ હતા એ દાખલાઓ આપણે કેલ્ક્યુલેટ કર્યા. હવે એક થિયરી ઉપર આપણે આવવું છે. એ થિયરી પણ મેથેમેટિકલ થિયરી છે આખી, બરોબર. આપણને આપેલું છે કે એ અને કે બી વચ્ચેનો સંબંધ. શું આપેલું છે આપને? કે એ અને કે બી વચ્ચેનો સંબંધ, બરોબર. કે ભાઈ કે એ અને કે બી વચ્ચેનો સંબંધ શું હોય? હવે તો એક તો પહેલી વાત એ થાય કે કે એ એટલે શું ને કે બી એટલે શું એ તમને ખ્યાલ હોવો જોઈએ. તો કે ભાઈ કે એસિડનો આયનીકરણ અચળાંક અને કે બી બેઝનો આયનીકરણ અચળાંક છે. કે એ શું છે? એસિડનો આયનીકરણ અચળાંક અને કે બી એ બેઝનો આયનીકરણ અચળાંક છે. હવે જો હું એક પ્રક્રિયા માટે તમને વાત કરું પછી તમને સંબંધ તારવીને આપીશ કે બી શું છે. મને કે આપણી પાસે એમોનિયા છે. એમોનિયા નિર્બળ બેઝ છે, તમે બધા જાણો છો. તો જો એની પાણી સાથે પ્રક્રિયા કરીએ તો તમને ખબર છે આ H+ નું દાન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન હાઇડ્રોજનને કરે અને અહીંથી આપણી પાસે શું બને? તો કે ભાઈ NH4+ પ્લસ OH- બને, બરોબર. હવે તમને ખ્યાલ છે એ પ્રમાણે કે આ આપણી પાસે બેઝ છે, આ છે આપણી પાસે એસિડ, કારણ કે આને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું અથવા તો બરોબર આને H+ નું દાન કર્યું, આને H+ સ્વીકાર્યું. તો આજે બને એને આપણે કહીએ સયુગ્મ એસિડ અને આને કહેવાય સયુગ્મ બેઝ, જે તમે બહુ સારી રીતે જાણો છો, બરોબર. બેઝ હોય એને સયુગ્મ એસિડ હોય, એસિડ હોય એને સયુગ્મ બેઝ હોય. જો બેઝ પ્રબળ હોય તો સયુગ્મ એસિડ નિર્બળ હોય, જો સયુગ્મ એસિડ પ્રબળ હોય તો બેઝ નિર્બળ હોય. કોના કરતા? તો કે પાણી કરતા. કારણ કે પાણી છે એ એસિડ અને બેઝ એમ બંને તરીકે વર્તન કરી અને ઉભય ગુણધર્મી ગુણધર્મ છે એ ધરાવે છે. ઓકે, જો આના માટે જો આપણે કેબી લખીએ, શું લખીએ આપણે? કેબી. તો કેબી ઇક્વલ્સ ટુ શું? તો કે ભાઈ કેબી ઇક્વલ્સ ટુ NH4+ ઇન્ટુ OH- ના છેદમાં NH3. આ એનું સંતુલન થાય. અને અહીંયા જો તમે આ સૂત્ર છે એની કિંમત પ્રેક્ટિકલી જુઓ તો તમને આપેલી છે કારણ 1.8 × 10⁻5 થાય. આના સંતુલન અચળાંકનું મુજબ એમોનિયાના જળ વિભાજન અથવા તો એમોનિયાની પાણી સાથે પ્રક્રિયા થાય એનો કેબી છે, બરોબર, 1.8 10⁻5 છે. હવે આજે સયુગ્મ એસિડ તમારી પાસે બન્યો છે, હું એના માટેની જો વાત કરું કે ભાઈ NH4+ પ્લસ H2O. હવે શું થાય જોજો. મેં ઉલટી પ્રક્રિયા કરી. તમને હવે ખબર છે કે સયુગ્મ એટલે શું? મેં તમને સમજાવ્યું હતું કે બરોબર પ્રતિગામી પ્રક્રિયાનો અચળાંક હોય, બરોબર. આ NH4+ છે તો એ શું કરશે? તો કે H+ નું દાન કરશે. કોને? તો કે અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ હોય H2O પાસે, બરોબર. તો આ થશે H+ નું દાન કરે એટલે આ થશે એસિડ અને આ થશે બેઝ. એ આપણે દેખાય જ છે. તો શું બને? તો કે અહીંથી સર બનશે NH3 પ્લસ H3O પ્લસ. આ એસિડ છે તો આને હોય એનો સયુગ્મ બેઝ અને આને કહેવાય આનો સયુગ્મ એસિડ. જો આ પ્રક્રિયા માટે તમે કે લખો તો સમજ રાખ્યો. હવે આ કે છે એ એસિડનો આયનીકરણ અચળાંક છે, પણ કેવો? તો કે ખરેખર એ સયુગ્મ એસિડનો આયનીકરણ અચળાંક છે. તો કે એ બરાબર લખો તો શું લખાય? તો કે આવું લખાય NH3 ઇન્ટુ H3O પ્લસ ના છેદમાં તો કે એના છેદમાં NH4+ ઇન્ટુ ઇન્ટુ કંઈ નહીં, બરોબર. અને અહીંયા પ્રેક્ટિકલી આ કે છે એની વેલ્યુ તમને આપી છે 5.6 × 10⁻10, બરોબર. આ કે એ લખો મેં, પણ કયો લખો? તો કે આ સયુગ્મ એસિડનો આયનીકરણ અચળાંક છે. હવે હું શું કરીશ? તો કે મારે કે અને કે બી નો સંબંધ જોઈએ છે. એની પહેલા મારે શું કરવું છે? તો કે મારે
કે એ ગુણ્યા કેબી લેવું છે. શું કરવું છે મારે? કે એ ગુણ્યા કેબી. બરોબર, તો એવું લખવું હોય અહીંયા કે કે એ ગુણ્યા કેબી લેતા. તો કે એ ગુણ્યા કેબી તમે કરો તો શું થાય? જો તો કરો તો ચાલો હું અહીં લખું કે એ ગુણ્યા કેબી બરાબર શું? ચાલો કે ની કિંમત લખો. તો કે ની કિંમત શું છે? તો કે ભાઈ NH3 ઇન્ટુ તો કે H3O પ્લસ એના છેદમાં NH4 પ્લસ એને ગુણ્યા કેબી. હાલો કેબી શું છે? તો કે કેબી છે NH4 પ્લસ ઇન્ટુ OH માઇનસ એના છેદમાં તો કે એના છેદમાં છે NH3. અહીંથી કેટલું કેટલું ઉડે? તો કે NH3 NH3 NH4 પ્લસ NH4 પ્લસ વધ્યું શું? તો કે વધ્યું આપણી પાસે અહીંયા કે એ ગુણ્યા કેબી બરાબર વધ્યું અહીંયા H3O પ્લસ ઇન્ટુ OH માઇનસ H3O પ્લસ ઇન્ટુ OH માઇનસ કે એ ગુણ્યા કેબી બરાબર KW. થાય કે ન થાય એવું? હવે તો કે હવે આ જે લખ્યું એના બદલે એની કિંમત લઈએ તો બરોબર. આપણે કામ એ જ કરવાનું છે કે એ ગુણ્યા કેબી ની કિંમત લેતા. હવે એની કિંમત લઈએ બરોબર. હવે એની કિંમત લઈએ તો શું થાય? તો કે લખીએ અહીંયા આપણે તો કે એ ગુણ્યા કેબી એની કિંમત કેટલી થવી જોઈએ? તો કે KW એટલે તો કે 10-14 થવી જોઈએ. લઈએ આપણે એની કિંમત. હાલો પેલું કે એ છે એની કિંમત કેટલી? તો કે એની કિંમત સર 5.6 10-10 એને ગુણ્યા કેબી સર એની કિંમત છે 1.8 ગુણ્યા 10-5. તો કે એ ગુણ્યા કેબી હાલો 5.6 ગુણ્યા 1.8 એ થાય છે 10.08 એને ગુણ્યા 10-15. અહીંયા લઈએ કે એ ગુણ્યા કેબી હાલો 1 પોઈન્ટ અંદર લ્યો તો 1.008 ગુણ્યા 10-14. હવે આનો મતલબ એ જ થયો કે બીજો કંઈ થયો? જોવો તો આ KW ની જ કિંમત મળી તમને કે કોઈ બીજાની કિંમત મળી? તો કે સર KW ની જ કિંમત મળી, એમાં કોઈ જાતનો ચેન્જ નથી. બરાબર છે. હવે તો કે ભાઈ આ જે છે બરોબર આને હું સમીકરણ નંબર 1 આપી દઉં. માનો કે આને સમીકરણ નંબર 2 આપી દઉં. આ બે પ્રક્રિયાનો જ કે એ કેબી છે ને આ બે પ્રક્રિયાનો સરવાળો કરું તો અહીંયા લખી દઉં તમને હું સમીકરણ 1 વત્તા 2 કરતા બરોબર કે એ કેબી નો સંબંધ અહીંયા છે જ તમારી પાસે, એમાં કઈ બહુ મોટી વાત નથી. હલો સમીકરણ 1 તમારી પાસે છે NH3 પ્લસ H2O 3 તો કે 3 NH4 પ્લસ વત્તા OH માઇનસ બીજી પ્રક્રિયા તો કે અહીંયા છે NH4 પ્લસ પ્લસ H2O અહીંથી છે NH3 પ્લસ H3O પ્લસ આ બે પ્રક્રિયાનો કરો સરવાળો બરોબર. તો અહીંથી NH3 ગયા આને બરાબર સમજો. અહીંથી NH4 પ્લસ ગયા તો H2O વત્તા H2O તો 2H2O 3 અહીંયા તો કે H3O પ્લસ ઇન્ટુ OH માઇનસ બરોબર. તો આ બે પ્રક્રિયાઓ છે એનો તમે સરવાળો કરો છો. H2O ઇન્ટુ H3O એટલે 2H2O થાય ને બરોબર, અને H3O પ્લસ ઇન્ટુ OH માઇનસ બરોબર છે. તો આ બે પ્રક્રિયાનો તમે સરવાળો કરો છો તો એ બે પ્રક્રિયાનો સરવાળો પણ તમને ઈ જ મળે છે જે તમને આ મળે છે બરોબર છે. H3O પ્લસ ઇન્ટુ OH માઇનસ બરાબર. તો કહેવાનો આખો મતલબ મારો તમને એ છે કે પહેલી પ્રક્રિયા હતો આ પહેલી પ્રક્રિયાનો કેબી હતો ને બીજી પ્રક્રિયા છે એનો શું હતો? કે એ હતો. એનો મતલબ એમ થાય કે જો આના કરતાં વધારે સમીકરણ હોત તો શું થાત? તો કે એનો ટોટલ સંતુલન અચળાંક છે એ કેટલો થાય? તો કે એનો ટોટલ સંતુલન અચળાંક છે એ KW જેટલો થાય અથવા તો એનો કુલ પ્રક્રિયાના સમીકરણ માનો કે કોઈ એક પ્રક્રિયા હતી આ પ્રક્રિયા આખી મેં લીધી બરોબર. આ ખરેખર કે એ અને કેબી શું છે એક વસ્તુ સમજો તમે કે આ કે એ છે એ જો સહયુગ્મ એસિડનો આયનીકરણ અચળાંક અને આ બેઝ મતલબ આ બેઝ છે એના સહયુગ્મ એસિડનો આયનીકરણ અચળાંક બરાબર KW થયું. એવી જ રીતે જો આ એસિડ હોય કોઈ તો એના બેઝનો
અથવા તો એના સયુગ્મ બેઝનો આયનીકરણ અચલાંક થાય. સમજમાં આવે આખી વાત? કારણ કે આ કેબી હતો, બરોબર, આ કેબી એ પછી કે જે લખ્યો એ કેમ લખ્યો આપણે, તો કે આ કેબી બેઝનો છે અને આ બેઝના સંયુગ્મ એસિડનો કે છે. આ કે એ ખાલી એસિડનો નથી, પણ કેવા એસિડનો છે? એ બેઝના સંયુગ્મ એસિડનો કે છે. આનો મતલબ એવો થાય, જો કોઈ એક પ્રક્રિયાનો, માનો કે કોઈ પ્રક્રિયા છે એસિડ વાળી પ્રક્રિયા છે, આ બેઝને બદલે હું એસિડ વાળી પ્રક્રિયા લઉં, તો આ એસિડનો આયનીકરણ અચલાંક હોય તો આ એસિડના સયુગ્મ બેઝનો આયનીકરણ અચલાંક થાય અને ઈ બેના ગુણાકાર બરાબર શું થાય? KW થાય. જેમ આપણે બે પ્રક્રિયાનો સરવાળો કર્યો, જો એક કરતા વધારે પ્રક્રિયા હોય તો પણ તમે કહી શકો કે K કુલ બરાબર K1 ગુણ્યા K2 ગુણ્યા K3 અપ ટુ. આનો મારો કહેવાનો મતલબ શું થયો કે અહીંયા મને આપણે બે પ્રક્રિયાનો સરવાળો કર્યો તો આપણે કુલ પ્રક્રિયા પાણી હતી એટલે એ મળ્યું. કોઈ બીજી પ્રક્રિયા હોય તો એ પ્રમાણે તમને મળે. સમજમાં આવે આખી બાબત? બરોબર છે. માનો કે અહીંયા કણે એ પ્રમાણે થતું હતું તો એ પ્રમાણે આપણે મળ્યું. કોઈ વધારે થતું હોય તો કોઈ ત્રણ પ્રક્રિયાની અંદર તબક્કા પડતા હોય તો ત્રણ પ્રક્રિયા ઉપર આપણે મળી શકે. એવું નથી કે ના મળી શકે એમ. બરોબર. અહીંથી એક જ H+ આવતો તો કોઈ બીજો હોય તેમાંથી બે દાન થઈ શકતા હોય તો એ બે સુધી આવે, ત્રણ દાન થઈ શકતા હોય તો એ ત્રણ સુધી. આપણે એવી વાત કરશું આગળના ટોપિક ઉપર કે ત્રણ કેમ દાન થાય કે બે કેમ દાન થાય, એની ચર્ચા આપણે આગળ ઉપર કરશું. બરોબર, કે કેવી રીતે થાય. બરાબર. આપણે જેમ કેમ pH માં કહેતો કે બે H2SO4 છે તો બે H+ નું દાન કરે તો એના બે આયનીકરણ અચલાંક થાય. તો એના માટે K1 ગુણ્યા Ka1 ગુણ્યા Ka2 એસિડ હોય તો બેઝ હોય તો Kb બરાબર Kb1 ગુણ્યા Kb2. એમ ટોટલ K છે તમારો, કે ટોટલ સંતુલન અચલાંક છે એ બાકીના જે તમારી પ્રક્રિયાઓ છે ને સંતુલન અચલાંકના ગુણાકાર જેટલું થાય. K1 ગુણ્યા K2 ગુણ્યા K3 એ પ્રમાણે તમે કરો એટલે બાકીના સંતુલન અચલાંક છે એના ગુણાકાર જેટલું થાય, અથવા તો મતલબ એ પ્રક્રિયા છે તમે સરવાળો કરો ત્યારે તમને આવું મળે. બરોબર. પ્રબળ એસિડ હોય એનો સંયુગ્મ બેઝ નિર્બળ હોય, સંયુગ્મ બેઝ પ્રબળ હોય તો એનો એસિડ છે એ સંયુગ્મ એસિડ છે એ નિર્બળ હોય. આ કે અને કે એસિડ અને બેઝના નથી, ખાસ ધ્યાન રાખજો. જો એક સંયુગ્મ એસિડ હોય તો બીજો બેઝ છે, જો આ એસિડ હોય તો આ સંયુગ્મ બેઝ છે. એટલે હંમેશા માટે આ ધ્યાન રાખવાનું છે. બરોબર. ચાલો, હવે તમને એવું કીધું છે, એક બીજી રીતે તમને સમજાવ્યું છે કે માનો કે કોઈ બી નામનો બેઝ છે જેની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, આ બેઝ છે, આ પાણી સાથે પ્રક્રિયા કરે છે તો સીધી વાત ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આને કરે તો અહીંથી શું બને? આ H+ સ્વીકારે ને, બેઝ હોય તો, અને આ એસિડ હોય તો H+ નું દાન કરે આને, તો શું બને? તો કે BH+ પ્લસ શું કામ બન્યું? કે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું, વત્તા અહીંયા શું બને? OH-. બસ આ સમજો કે B બરાબર NH3 છે એટલે તમારું કામ થઈ ગયું. આ બેનો એ શું કહેવાય? તો કે આ બેનો એને કહેવાય સયુગ્મ એસિડ અને કહેવાય સયુગ્મ બેઝ. તમારી પ્રક્રિયામાં થોડીક વિચિત્ર રીતે આપ્યું છે પણ હું તમને આપ્યું છે એટલે સમજાવું કે B બરાબર બેઝ છે, બસ નથિંગ એલ્સ. બરોબર. જો આ પ્રક્રિયાનો KB હું લખું તો શું લખાય? તો કે BH+ OH- અપોન B. બરાબર. આની કિંમત કોઈ ન હોય, કોઈ B છે, કોઈ કોણ છે એ ખબર નથી, આપણે ખાલી બેઝ કહીએ છીએ. એવી જ રીતે જો હું સંયુગ્મ એસિડ લઉં, આવી રીતે અહીંયા આવે કે ભાઈ BH+ પ્લસ H2O, આને હું એસિડ તરીકે વર્તન કરાવું તો આ બેઝ તરીકે એસિડ હોય તો H+ નું દાન કરે આને. બરોબર. તો શું થાય? તો કે અહીંથી બને B વત્તા H3O પ્લસ આ B છે એને શું કહેવાય? તો કે આને કહેવાય સયુગ્મ બેઝ અને આને કહેવાય સયુગ્મ એસિડ. બરોબર. હવે જો આ સંયુગ્મ એસિડ માટે હું Ka લખું તો શું થાય? તો કે અહીંયા થાય B H3O પ્લસ અપોન BH પ્લસ. જો હવે હું અહીંયા Ka1 ગુણ્યા Kb આવું કરું કે Ka ગુણ્યા Kb તો ઇક્વલ ટુ શું થાય? તો કે ઇક્વલ ટુ આવું Ka એટલે BH+ OH- અપોન B ગુણ્યા B H3O પ્લસ અપોન BH+. હાલ અહીંથી ઉડે કેટલું કેટલું? આ BH+, આ B અને આ B, તો અહીંયા તમને મળે Ka ગુણ્યા Kb બરાબર OH- H3O પ્લસ, જે તમે બહુ સારી રીતે હવે સમજી ગયા.
બરોબર આ જ વસ્તુ આપી તમને ટેક્સ્ટબુકમાં વિશિષ્ટ રીતે આપ્યું છે. હું એ મેથડથી નથી જોતો. એણે શું કીધું કેબી લખીને પછી H પ્લસ ને OH માઇનસ વડે H પ્લસ વડે બે બાજુ ભાંગી નાખ્યું. H પ્લસ વડે બે બાજુ ભાંગી નાખે એટલે શું થાય અહીંયા H પ્લસ આવે ને અહીંયા BH પ્લસ એટલે આ બે ઉડી ગયું. OH માઇનસ ઇન્ટુ H પ્લસ એટલે આ શું થઈ ગયું તમારો K થઈ ગયું. તો વાત આખી એ જ થઈ ગઈ. બરોબર મેં અહીં તમને જુદી આખી પ્રક્રિયા લખીને તમને કે લખીને આપ્યો છે. બરોબર તો કહેવાનો મતલબ આખો તમે સમજો હંમેશા જ્યારે કે અને કેબી આ જે તમને આપ્યો ને એ જો આ એસિડ હોય તો આ એનો સહયુગ્મ બેઝ છે. આ જો સહયુગ્મ એસિડ હોય તો આ એનો બેઝ છે. મતલબ આખો તમને કાંઈ નથી આમાં. બરોબર આખી વસ્તુ છે કે અત્યાર સુધી તમે જે દાખલા ગણો તેમાં તમને કહેતા કે આનો એસિડનો આયનીકરણ અચળાંક ગણો. હવે એસિડનો તો ગણવાનો જ પણ એ જ એસિડના સહયુગ્મ બેઝનો આયનીકરણ અચળાંક પણ ગણો એવું પણ કહેશે. એ પ્રકારના દાખલાઓ આપણે હવે ગણવાના છે. ઓકે લેટ્સ સ્ટાર્ટ. હજી એક વસ્તુ રહી ગઈ સાબિત કરવાની છે મારે અહીંયા કે આપણે અહીંયા એવું લખ્યું કે કે એ ગુણ્યા કે બી બરાબર અહીંયા શું થયું તો કે અહીંયા થયું OH માઇનસ ઇન્ટુ H3O પ્લસ. ઓકે કે એ ગુણ્યા કે બી આના બરાબર શું થાય KW. ઓકે એક નાની એવી વાત છે. હવે શું કરું તો કે હું લખું અહીંયા કે ઉપરના સમીકરણને માઇનસ લોગ વડે ગુણતા. બરોબર જેમ આપણે KW મેળવ્યું તેમ આ મેળવ્યું. માઇનસ લોગ વડે ગુણો તો શું થાય તો કે માઇનસ લોગ ઓફ કે ગુણ્યા કે બી બરાબર માઇનસ લોગ ઓફ KW. હાલો લોગનો ગુણાકાર તો લોગનો સરવાળો તો અહીં લખું માઇનસ લોગ ઓફ કે વત્તા માઇનસ લોગ ઓફ કે બી ઇક્વલ ટુ માઇનસ લોગ ઓફ KW. હાલો માઇનસ લોગ ઓફ કે એ PKA પ્લસ માઇનસ લોગ ઓફ KW PKB ઇક્વલ ટુ માઇનસ લોગ ઓફ KW PKW. બરોબર અને અહીંયા PKA પ્લસ PKB ઇક્વલ ટુ 14. PKW એટલે 14 KW એટલે 10 ની માઇનસ 14. બરોબર ચાલો લેટ આ થઈ ગયું તમારું સૂત્ર કે PKA પ્લસ PKB બરાબર 14 થાય. બરોબર ઓકે ચાલો હવે દાખલા ઉપર મારે જવું છે તમને. બરોબર આ કે અને કે બી વચ્ચેના સંબંધની વાત થઈ ગઈ. પહેલાં મેં તમને માત્ર સૂત્રથી સમજાવ્યું પછી એની અંદર કિંમત મૂકીને તમને સમજાવ્યું પછી બે સમીકરણનો સરવાળો કર્યો એટલે ખબર પડી કે આ KW હું કામ મળ્યું તો કે ભાઈ એના એ તો તમને ખબર પડી જાય કે ભાઈ આ બે એના સમીકરણ ઉપરથી જ છે પાણીના. બરોબર આ બે પ્રક્રિયાનો ભેગા કરો એટલે ખાલી તમને પાણી વધે બીજું કંઈ વધે નહીં. એક કોમન રિએક્શન બી તરીકેથી આપણે આપ્યું બેઝ તરીકે તો પણ તમને એ જ વસ્તુ મળે છે. ઓકે ચાલો આ બહુ કંઈ મોટી વાત નથી. બરાબર છે પણ બસ ખાલી મારે તમને એટલું કહેવાનું હતું કે આ સહયુગ્મ એસિડ હોય તો આ બેઝ છે. જો આ એસિડ હોય તો આ એનો સહયુગ્મ બેઝ છે. એનો મતલબ એમ કે સહયુગ્મ એસિડ અને બેઝનો આયનીકરણ અચળાંકનો ગુણાકાર એ પાણીના આયનીકરણ અચળાંક બરાબર થાય અથવા તો બેઝ અને એના સહયુગ્મ એસિડના આયનીકરણ અચળાંકનો ગુણાકાર એ પાણીના આયનીય ગુણાકાર જેટલો થાય. આ મુખ્ય હેતુ થયો કે એ અને કે બી વચ્ચેના સંબંધ માટેનો. ઓકે આપણે આગળ વધીએ. હવે ભાગને કાઢી નાખું છું. તમારે લખવું હોય તો વિડીયો પોઝ કરીને લખી લેજો. 3-4 દાખલાઓના સંદર્ભની અંદર આપ્યા છે અને આ દાખલાઓ અઘરા નથી. એનું કારણ છે કે આગળનો પોર્શન તો સેમ ટુ સેમ છે જે આપણે આગળ ઉપર કામ કર્યું હતું. બરોબર આપણે કે એ તો ગણતા જ. હવે તમને એવું કહે છે કે એ તો આ ગણવાનો જ છે પણ ભેગો ભેગો એનો સહયુગ્મ બેઝ પણ ગણવાનો છે. એવી જ રીતે કે બી તો ગણવાનો જ હોય એવી રીતે ભેગો ભેગો એનો સહયુગ્મ એસિડ પણ ગણવાનો થશે. એટલે કંઈ મોટી વાત નથી આની અંદર. આવા દાખલાઓ આપણે અસંખ્ય ગણેલા છે ઘણા બધા. બસ થોડુંક એવું એડિશન આપણે આની અંદર કરવાનું છે. કઈ રીતે એડિશન કરવાનું છે એના ઉપર આપણે મુખ્ય ચર્ચા કરવી છે. આ પણ કાઢી નાખો એટલે એક સાથે આપણે 1-2 દાખલા માંડી દઈએ એટલે કંઈ તમને મજા આવે. બરોબર ચેપ્ટર થોડુંક મોટું છે એટલે તમને કંટાળો તો આવશે પણ એક સાથે લેન્થ પકડી રાખજો એટલે મજા આવશે. કારણ કે હજી 10 લેક્ચર તો થશે.
ઓકે, પેલા આપણે જોઈશું કોયડામાં 7.23 નંબર આપ્યું છે આપણે. કોયડો 7.23 0.05 મોલર એમોનિયા દ્રાવણનો એમોનિયા દ્રાવણનો આયનીકરણ અંશ અને પીએચ ગણો. એમોનિયાનો આયનીકરણ અચળાંક, એમોનિયાનો આયનીકરણ અચળાંક કોષ્ટક 7.7 7 પોઈન્ટ કેટલા છે ભાઈ ખબર નથી મને, 7.7 જ. ઓકે, માંથી લઈ શકાશે. વળી એમોનિયાના સહયુગ્મ એસિડનો આયનીકરણ અચળાંક પણ ગણો. બસ આ જ વસ્તુ મોટી છે, મતલબ નવી તમારા માટે. વળી એમોનિયાના સહયુગ્મ એસિડનો આયનીકરણ અચળાંક પણ ગણો. રેવડી? ચાલો, કેટલું કેટલું આપ્યું છે પેલા? તો કે સર આપ્યું છે સાંદ્રતા, એટલે શરૂઆતની જ હોય 0.05 મોલ એમોનિયા દ્રાવણનો આયનીકરણ. એમોનિયા શું છે, એસિડ કે બેઝ? તો અહીં કીધું છે કે એમોનિયાના સહયુગ્મ એસિડનો પણ ગણો. એનો મતલબ એમોનિયા થયો બેઝ. એ ક્યાંથી લેવાનું? કોષ્ટક 7.7 માંથી. તમને કીધું મેં ટેક્સ્ટ બુક લઈને બેહવાનું. 7.7 માં એમોનિયા છે ક્યાંય? હા, 1.77 10⁻5 ઘાત, 1.77 10⁻5 ઘાત, બરોબર. વળી એમોનિયાના સહયુગ્મ એસિડનો પણ ગણો. સોરી, પીએચ પણ ગણવાની કીધી ને, અને પીએચ પણ ગણો. આયનીકરણ અંશ અને પીએચ. ઓહો, પીએચ ગણવાનો, આયનીકરણ અંશ ગણવાનો, અને પછી કીધું 7.7 માંથી લ્યો. અને એમોનિયાનો સહયુગ્મ એસિડનો આયનીકરણ અચળાંક પણ ગણો, એટલે કે એ. પણ આ કે શું છે? આ કેબીના આયનીકરણ અચળાંક છે, બરોબર. બહુ સિમ્પલ છે. આલ્ફા ને પીએચ, તમે આ વસ્તુ વિચાર કરો, તમને આલ્ફા ને પીએચ પૂછ્યું હોય તો શું કરો? કે મજા કરો સર, આવડી જાય, દોડો, બરોબર. હાલો, કેબી છે, C0 છે, પેલા આલ્ફા ગણો કે પીએચ, તમને જે કંઈ ગણવું તમારા માટે સૂટ છે. કેબી બરાબર આલ્ફા સ્ક્વેર સી, આલ્ફા ઇક્વલ ટુ અંડર રૂટ કેબી અપોન C0, આલ્ફા ઇક્વલ ટુ અંડર રૂટ કેબી. શું કરશો? તો કે 17.7 10⁻6 એને ભાગ્યા 0.05, ધેન આલ્ફુડી 17.7 ભાગ્યા 0.05 મળે 354. એનું વર્ગમૂળ 18.81 10⁻3 ઘાત, બરોબર. તો થાય કે આલ્ફા ઇક્વલ ટુ 0.01881. આ મળી ગઈ પહેલી વાત, આલ્ફો. ઓકે, પીએચ જોઈ છે, પણ તમને ખબર છે કે પેલા બેઝ છે એટલે OH માઇનસ મળે. સૂત્ર છે આપણી પાસે કેબી બરાબર OH માઇનસ નો સ્ક્વેર અપોન C0. તો OH માઇનસ ઇક્વલ ટુ અંડર રૂટ કેબી ઇન્ટુ C0. OH માઇનસ ઇક્વલ ટુ અંડર રૂટ 17.7 10⁻6 ગુણ્યા 0.05 OH માઇનસ. ચાલો, 17.7 ગુણ્યા 0.05 જે મળે એનું વર્ગમૂળ 0.9407 ગુણ્યા 10⁻3. રેડી? અને અહીંથી સીધી મળશે આપને હવે POH માઇનસ લોગ ઓફ 0.9407 ગુણ્યા 10⁻3, ધેન POH ભાંગા 1000. રેડી?
પછી જે મળે એનો વર્ગમૂળ 13 વખત વર્ગમૂળ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 -1 ગુણ્યા 35 57.5 3.02 માઇનસ છે એટલે થઈ જશે પ્લસ 3.02 પીઓએચ મળી પીએચ અને 14 માંથી બાદ કરી દો 10.97 પીએચ નો એકમ નો અમુક અઘરી નોટો છે પીએચ નો એકમ લખી નાખ ધ્યાન રાખજો રેડી હાલો 10.97 રેડી ઓકે હવે શું ગણવાનું છે તો કે સર હજી કે એ ગુણ્યા કે બી બરાબર કે ડબલ્યુ હું જોઈએ છીએ કે એ બરાબર કે ડબલ્યુ છેદમાં કે બી તો કે એ 1.0 10 - 14 રેડી કે ડબલ્યુ એટલે કે બી તમને આપ્યો છે 1.77 ગુણ્યા 10 - 5 તો કે એ બરાબર 1/0.5649 0.5649 ગુણ્યા 10 - 14 વત્તા 5 10 - 9 ઘાત 1 પોઈન્ટ પાછળ લઈ જાઓ કે એ 5.64 ગુણ્યા 10 - 10 ઘાત આ મળી ગયો તમને એમોનિયાના સયુગ્મ એસિડનો આયનીકરણ અચળાંક રેડી રેવડી બરોબર ચાલો હવે તો કે હવે જવાનું છે આપણે સ્વાધ્યાયમાં રેવડી 2 3 4 પન્ના હજી ભણવાના બાકી છે આપણે સ્વાધ્યાયના દાખલા પણ હજી હશે ને 45 હજી નહીં થાય 46 47 48 49 50 51 52 નંબર ઉપર જાઓ હવે જો 52 નંબરનો છે ને સેમ ટુ સેમ દાખલો છે આવો જ એમોનિયાને બદલે શબ્દ વાપરો છે એનિલિન એને કોષ્ટકમાંથી લઈ શકાય પીએચ ગણવાની આયનીકરણ અંશ ગણવાનો એનિલિનના સંયુગ્મ એસિડનો આયનીકરણ અચળાંક પણ ગણો આ જ દાખલો છે એમોનિયાને બદલે એનિલિન શબ્દ વાપર્યો છે અને એ તમારા કોષ્ટકમાંથી ગોતવાનું છે એટલે હોમવર્કમાં આપી દઉં હું તમને સ્વાધ્યાય 7.52 હોમવર્ક બરોબર સેમ ટુ સેમ દાખલો છે કોઈ ચેન્જ નથી આની અંદર બરોબર અહીંયા 0.01 મોલર છે એમોનિયાને બદલે એનિલિન આયનીકરણ અંશ ગણવાનો પીએચ ગણવાનું એનિલિનનો આયનીકરણ અચળાંક કોષ્ટક 7 પટમાંથી લઈ શકાય એનિલિનના સંયુગ્મ એસિડનો આયનીકરણ અચળાંક ગણો આ જ વસ્તુ સેમ ટુ સેમ આંકડા જુદા તમને આવડે હોશિયાર છો તમે ચાલો 53 થઈ ગયો 54 થઈ ગયો 55 56 57 58 થઈ ગયો 59 થઈ ગયો 60 થઈ ગયો 61 જળ વિભાજન અચળાંક બાકી 62 નંબર હું કરાવું છું તમને પિરિડિનિયમ હાઇડ્રોક્લોરાઇડના હાઇડ્રોક્લોરાઇડ ના દ્રાવણનો ક્યાં ગયું પિરિડિનિયમ હાઇડ્રોક્લોરાઇડ ના 0.02 મોલર ક્યાં ગયું દ્રાવણની પીએચ બરાબર 3.34 છે એસિડનો આયનીકરણ અચળાંક ગણો વળી હું વળી અને દ્રાવણમાં તેનો ક્યાં જાઉં છું એલા હું આવું કઈ છે જ નહીં ના આવું જ છે પિરિડિનનો આયનીકરણ અચળાંક ગણો એસિડનો નહીં પિરિડિનનો આયનીકરણ અચળાંક ગણો બસ વળી વળી કાંઈ નથી હું ઉપર ભાગી જાઉં ઘડીએ પિરિડિનનો ઓકે
રેવડી. દાખલો સિમ્પલ ટફ આના સંદર્ભની અંદર. હવે જો પિરિડિનિયમ હાઇડ્રોક્લોરાઇડના 0.02 મોલર દ્રાવણમાં, એટલે એક વાત શું થઈ ગઈ ખબર છે કે આનો C0 આપ્યો છે 0.02 મોલર. આ દ્રાવણની pH આટલી આપી છે. હવે તમે આખી વસ્તુ સમજો કે pH 3.34 છે, એટલે આંધળા હોય ને ખબર પડે કે આ એસિડ છે, પિરિડિનિયમ હાઇડ્રોક્લોરાઇડ એસિડ છે. પછી શું કીધું ખબર? પછી આટલું જ કીધું. આ વસ્તુ અગત્યની કે પિરિડિનનો આયનિક અચળાંક ગણો, એટલે તમારે ગણવાનો છે સયુગ્મ બેઝ Kb. સમજમાં આવી આખી વાત? કારણ કે તમને પિરિડિનિયમ હાઇડ્રોક્લોરાઇડ નથી કીધો, તમને ખાલી પિરિડિન નો કીધો. બરોબર? આ એસિડ છે, આ એસિડનો બેઝ થાય પિરિડિન. બરોબર? હવે પિરિડિન છે એનું સૂત્ર જનરલી આવું હોય. આ N, અહીંયા H અને અહીંયા Cl. આ પિરિડિનિયમ હાઇડ્રોક્લોરાઇડ થઈ. શું થઈ ગયું? અહીંયા આની ઉપર પોઝિટિવ ચાર્જ હોય ને આ નેગેટિવ ચાર્જ હોય, અહીંયા આવી રીતે બંધ હોય. આ થઈ ગયું પિરિડિનિયમ હાઇડ્રોક્લોરાઇડ. બરોબર છે? એટલે આ પ્રમાણે આખું એનું સૂત્ર થાય. ને પિરિડિન છે એ ખુદ પોતે બેઝ છે. આટલું તમે કરી નાખો એટલે એ પોતે બેઝ છે, N ઉપર H. બરોબર? એ પોતે કેવું છે? બેઝ છે. બરોબર? પણ પિરિડિનિયમ હાઇડ્રોક્લોરાઇડ એટલે એ પોતે થાય એસિડ. આ કેમ NH4+ કહીએ એના જેમ છે. રેડી? એટલે પિરિડિનિયમ હાઇડ્રોક્લોરાઇડ છે એનો નથી પૂછ્યો, આપણે પૂછ્યો છે પિરિડિનનો. એટલે આપણે શું કરવાનું છે કે પહેલાં આપણે પાસે Ka જોઈએ. જો તમારી પાસે Ka હશે ને તો તમને મળશે. બરોબર? અને Ka માટે તમારે શું જોયું હતું કે તમારે Ka માટે જોઈએ H3O+. એટલે થોડોક દાખલો ઇમ્પોર્ટન્ટ છે. બરાબર? એટલા માટે થોડોક પેચીદો છે. આ પિરિડિનિયમ હાઇડ્રોક્લોરાઇડ થયું. શું થયું? પિરિડિનિયમ હાઇડ્રોક્લોરાઇડ. બરોબર? બાકી તમારું શું થઈ ગયું? પિરિડિન. બાકી શું થઈ ગયું? એ પિરિડિન. બરોબર? આવી રીતે હોય ખાલી. તો આને શું બોલાય? પિરિડિન. આ સૂત્ર થયું પિરિડિન. રેડી? આ બેઝ છે. નાઇટ્રોજન આવે એટલે એ બેઝ છે. નાઇટ્રોજનના હાઇડ્રોજન છે એનું વિસ્થાપન એને કર્યું હોય ત્યાં આવું જોડાણું. બરોબર? 2 બંધ નાઇટ્રોજન ટોટલ 3 બંધ બનાવો તો 1 2 3 એનો વ્યવસ્થિત છે. ઓકે. એટલે થોડો એવો એ બાબતે પેચીદો છે કે તમને પિરિડિનનો આયનિક અચળાંક પૂછ્યો છે, નહીં કે તમને પિરિડિનિયમ હાઇડ્રોક્લોરાઇડનો. એટલે આ વસ્તુ થોડીક પેચીદી છે તમારા માટે. બરોબર? હવે અહીંયા જોવો આપણે કે pH બરાબર 3.34 છે, તો આપણે લખીએ કે -log of H3O+ = 3.34. બરોબર? તો અહીંથી લખશું આપણે કે H3O+ એન્ટી-log of -3.34. તો H3O+ આપણને મળશે. ચાલો 3.34 ± થઈ ગયું. બરોબર? ભાંગા 3557.5 વત્તા 1. હવે બરાબર કરી દો. હવે 13 વખત વર્ગ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. 0.004552. 0.004552. તો H3O+ તમને મળશે 4.5 × 10⁻⁴. C0 છે, આપણે Ka જોશે પહેલા, તો આપણે લખશું આવું કે Ka બરાબર H3O+ એનો સ્ક્વેર અપોન C0. તો અહીંયા હું સીધી વેલ્યુ છે એને મૂકી દઉં. ચાલો અહીંયા મૂકી દઉં વેલ્યુ. Ka 4.5 10⁻⁴ એનો સ્ક્વેર ના છેદમાં 0.02. હાલો 4.5 × 4.5 ભાગ્યા 0.02 એટલે 1012.5. 1012.5 એને ગુણ્યા 10⁻⁸. Ka બરાબર 3 પોઈન્ટ અંદર 1.012
5 ઇન્ટુ 10⁻3 પોઈન્ટ અંદર રહ્યો એટલે 10⁻5 આ કે તમને મળ્યો. તમારે કે બી જોઈશે તો આવું કરાય, કે એ ગુણ્યા કે બી બરાબર કે ડબલ્યુ. તો કે બી બરાબર કે ડબલ્યુના છેદમાં કે એ. તો કે બી બરાબર 1 ગુણ્યા 10⁻14 એના છેદમાં 1.0125 ઇન્ટુ 10⁻5. તો કે બી બરાબર હાલો 1/1.0125 ઇક્વલ ટુ 0.9876. 0.9876 ઇન્ટુ 10 ચાલો 5 - 14 એટલે 9 બરોબર. -9 એક આંકડો જવા દો તો કે બી બરાબર 9.876 ઇન્ટુ 10⁻10 આવું કે બી મળે છે. જવાબ આપણે જોઈ લેવાનો છે ભાઈ, એટલે આપણી ભૂલ છે કે નહીં એ પણ ખબર પડી જાય ને બધું થઈ જાય. 7.62 1.5 10⁻9 તો ક્યાંક ભૂલ ખાધી. હા શું ભૂલ ખાધી? તો કે રકમમાં છે 3.44 અને આપણે લીધા 3.34. અહીંથી ભૂલ છે એટલે છેક સુધી ભૂલ તમને નડશે. ચાલો અહીંથી લોચા અહીંયા સુધીના બધાય આવવાના છે બરોબર. ચાલો આ બધાય લોચા આવશે અમારી પાસે. બી આ સૂત્ર આમનન, અહીંયા કંઈક આમનન, અહીંયા કંઈક આવશે નવું. ચાલો જો ખબર પડે ને પછી ભૂલ ખાતી હોય તો આવું થાય. ચાલો 3.44 છે અને આપણે લીધા છે 3.34 એટલે એવો પ્રશ્ન રહે. ચાલો -3.44 પ્લસ ઓર 3.44 પ્લસ ઓર માઇનસ ભાંગા 3557.5 વત્તા 1. જે જવાબ મળે એમાં 13 વખત વર્ગ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13. 0.0003614 0.0003614 એટલે અહીં થાય 3.614 ઇન્ટુ 10⁻4. અહીંયા થઈ જાય 3.614 ઇન્ટુ 10⁻4 નો સ્ક્વેર બરોબર. અને એના છેદમાં 0.02. 3.614 ગુણ્યા 3.614 ભાંગા 0.02 એ મને મળે છે 653.04. 653.04 ઇન્ટુ 10⁻8 એટલે 6.53 ગુણ્યા 10⁻10 એટલે કે અહીંયા લખું 6.53 10⁻10. રેડી? હાલો હવે કરવાનું 1/6.53 આપણને મળશે 0.1531. 0.1531 ગુણ્યા 10 અહીંયા -10 છે તો ઉપર જાય તો શું થઈ જાય? તો કે ઉપર જાય તો પ્લસ એટલે અહીંયા આવી -4. તો KB બરાબર 1.531 ઇન્ટુ 10⁻5 આવું જવાબમાં આવશે. જો જી 1.5 તો હતું પણ ઘાત આ જ છે નહીં યાર, હજી 10⁻9 બોલે છે. હા જો પાછી 2 પોઈન્ટ અંદર લ્યો એટલે ઘાત ઘટે ભાઈ બરોબર. આમ મતલબ વધે એટલે અહીં ઘટે. 10⁻6 જો આ લોચો થયો. રેડી ને? 6 - 14 કરો બરોબર. હવે કેલ્સી લઈને જ કરવાનું. 6 - 14 10⁻8. રેડી? હાલ રેડી. હવે કમ્પ્લીટ. ઓકે ચાલો. જો ઘણી વખત નાની એવી ભૂલ થાય એના કારણે સદંતર, પણ આ દાખલામાં બસ આટલી વસ્તુ મેઇન જોવાની છે. પીએચ આપી છે એટલે એસિડની છે અને તમને ખાલી પિરિડીનનો કીધો છે અને પિરિડીન છે પોતે બેઝ છે. ખબર કેમ પડે કે અહીંથી પિરિડીન જેમ હાઇડ્રોક્લોરાઇડ એસિડ હોય તો ખાલી પિરિડીન છે કેવો થાય? બેઝ થાય.
બરોબર. ચાલો પછી 62 63 64 બાકી 65 કર્યો 66 કરી લીધો 67 68 નો થાય 69 70 નહીં 71 નહીં 72 નહીં 73 નહીં. તો હવે તો શું રહ્યું આમાં? હવે ક્યાંય છે નહીં. મારા ખ્યાલથી ક્યાંય બાકી રહેતું નથી. થઈ ગયા ને? 1 ને 2 દાખલા દઈને એક તમને મેં હોમવર્કમાં આપ્યું, લગભગ 4 દાખલા હતા. હા જો આવ્યો 7.43. એ પણ હોમવર્કમાં હો તમને સ્વાધ્યાયમાં 7.43. સમજો આ દાખલામાં સરસ મજાની વાત છે. આ દાખલામાં એ લોકોએ શું કર્યું છે હું તમને ખાલી ઇન ઓલ હિન્ટ આપી દઉં. હિન્ટની જોકે જરૂર પણ નથી તમને. આ ત્રણેય દાખલાના ત્રણેય એસિડ છે એવું કીધું તમને દાખલામાં કે ભાઈ 298 કેલ્વિન તાપમાને બરોબર. આ ત્રણેય દાખલા માટે તમને આયનિકણ અચલાંક આપ્યા છે બરોબર. અને એની અનુરૂપ સંયુગ્મ બેઝ માટે લખવાનું છે HF HCOOH અને હજી એક આપ્યો છે HCl. આના આયનીકરણ અચલાંક તમને આપ્યા છે. એક છે 6.8 10⁻⁴, બીજો છે 1.8 10⁻⁴, ત્રીજો છે 4.8 10⁻⁹. આના અનુરૂપ સયુગ્મ બેઝના આયનીકરણ અચલાંક તમારે ગણવાના. આ બધાના Kb ગણવાના છે. તો સીધી વાત છે. આ આપ્યા છે બધા કે છે HF HCl HCl. ખબર ના પડે તો પણ ખબર પડી. તમને પૂછ્યું છે સયુગ્મ બેઝનો આયનીકરણ અચલાંક, તો આ પોતે બધાય છે એસિડ. તો કે એ તમને આપેલા છે અહીંયા. Kb તમારે ગણવાના છે. Kw તમારી પાસે હોય બરોબર. તો 3 એ 3 માટે તમારે સીધું Ka × Kb બરાબર Kw કરીને Kb ની વેલ્યુ મેળવી લેવાની છે. એકદમ સરળ અને સિમ્પલ છે. તમને આરામથી ને સરળતાથી જવાબ છે એ મળી જશે. એમાં કોઈ પ્રશ્નને કે કોઈ શંકાને સ્થાન નથી. ઓકે, તો આ હતા તમારા સયુગ્મ એસિડ અને સયુગ્મ બેઝને અનુરૂપ હતા એવા દાખલાઓ છે. એનું કેલ્ક્યુલેશન છે આપણે અહીંયા કરી દીધું. મોટા ભાગના દાખલાઓ છે તમારા પૂરા થઈ ગયા છે. હવે બહુ ઓછા દાખલાઓ આપણી પાસે હવે બાકી છે. કદાચ 7-8 દાખલાઓ બાકી હશે. અમુક થિયરીઓ બાકી છે. આપણે 4-5 ટોપિક થિયરી 10 લેક્ચર હજી થશે કદાચ મારા ખ્યાલથી. પણ કંઈ વાંધો નહીં, કોઈ ચિંતા કરવાની નથી બરાબર. ઓકે, ચાલો અહીં સુધી આજના માટે રાખીએ. ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી યુ.